એફપીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું, એને 1 જૂનથી ઈ કેવાયસી ના મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે. પરંતુ ઈ કેવાયસી નો મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે. આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સસ્તાના વેપારીને કઈ લાગતું ઓળખતું નથી. માટે નીતિગત અમારો મુદ્દો નથી. અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન ₹1.5 છે એ ₹3 થાય. અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે. અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે. ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે એમાં ખંડણીના રૂપે મંજૂરી માંગવામાં આવે છે. અમારા વિવિધ મુદ્દા છે. આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી. માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય. માટે અમારું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ હડતાલને સમર્થન કરતું નથી. છેલ્લે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે સરકારશ્રીએ મે અને જૂન આ 2 મહિનામાં 4 માસનું અનાજ એક સાથે આપી દેવું, જેના કારણે ગ્રાહકોએ યુદ્ધ જેવી સ્થિતિ જો દેશમાં સર્જાય તો પોતાના ઘરમાં 4 માસનું અનાજ પડ્યું રહે. આ નીતિને લઈને અને સરકારે 4 માસનું અનાજ 2 મહિનામાં આપી દેવાની વાત કરેલી હતી, પરંતુ યુદ્ધ રોકાઈ ગયું. ત્યારબાદ સરકારશ્રીએ આવનારા ચોમાસાના કારણે ગ્રાહકોને વહેલું અનાજ મળી રહે એટલે મે અને જૂનમાં 4 મહિનાનું આ જે અનાજ આપવાનું થાય એક સાથે આપી દે એવી ગણતરી હતી. પરંતુ ઈ દરમિયાન 15 મેના રોજ સરકારશ્રીએ ઈ કેવાયસી ની સ્થિતિએ જથ્થાની ફાળવણી કરી. ખાસ કરીને જૂન માસ માટે જે લોકોને 15 મેની સ્થિતિએ ઈ કેવાયસી થયા હતા એટલો જ જથ્થો જૂનમાં આપ્યો. 13 મે પછી જે વેપારીઓ જે કાર્ડ હોલ્ડરો છે ઈ કેવાયસી કરી આવ્યા એ લોકોનો જથ્થો સરકારશ્રીએ જૂન માસ માટે ફાળવણી કરેલો નથી. માટે આવી 30% જે જનસંખ્યા છે કે જેને જૂનમાં જથ્થો મળવાનો નથી. આ માટે અમે જૂન મહિના માટે આ 30% જથ્થાની અમને સપ્લિમેન્ટરી મળી રહે અને જૂન માસનો જથ્થો માસના છેલ્લા દિવસોમાં એલોટ થયો છે. 30 તારીખે 31 તારીખે એલોટ થયો હોય. સરકારશ્રીએ 1 થી 5 જૂન માટે ખૂબ જ ઓછી મુદતમાં વિતરણ કરવાનો સમયગાળો આપેલો છે. એટલે આ જૂન માસના વિતરણના સમયગાળાને પણ વધારવામાં આવે આવી અમે વર્તમાન માંગ લઈને આજે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સમક્ષ અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ.